રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થાનગઢ ઘનશ્યામભાઈ કણજરિયા સાયલા વિસ્તારના થાનગઢ તાલુકાના આજના વિદ્યાદશમીના શતાબ્દી ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 75 જેટલા પૂર્ણ ગણવેશ સાથેના સ્વયંસેવકોનું સંચાલન આજે થાનગઢ શહેરમાં કાઢવામાં આવ્યું। કાર્યક્રમમાં અતિથિ તરીકે 101 જેટલા ભાઈઓ અને 25 જેટલા બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ એક વિશેષ કાર્યક્રમ હતો। સંઘના સ્વયંસેવકો વિવિધ 5 પ્રકારના પ્રકલ્પો લઈને સમાજમાં જાય છે અને રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરે છે। સંઘનું સંગઠન મજબૂત બને, ઘર ઘર સુધી સંઘ પહોંચે, દરેક ઘરમાંથી કોઈના કોઈ એક વ્યક્તિ સંઘની શાખામાં આવે અને 1 કલાક સંઘના આ શાખાના કાર્યક્રમમાં જોડાય અને રાષ્ટ્રમાં તે પોતાના જીવનનું મહત્ત્વનું યોગદાન આપે એ માટે સંઘ કાર્યરત છે। સંઘને 100 વર્ષ થતા હોવાથી આ પથ સંચલનમાં ભાગ લેવો એ એક દરેક સ્વયંસેવક માટે ગૌરવની વાત હોય છે। એટલા માટે આજે સમગ્ર રાષ્ટ્રમાં નાનાથી માંડી અને વયોવૃદ્ધ સુધીના સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક પથ સંચલનમાં ભાગ લઈ રહ્યા છે અને એ નિમિત્તે આજે પણ સાયલા વિભાગના થાનગઢ તાલુકાના આજના વિદ્યાદશમીના આ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। નિલેશ ઘાટલિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક। થાનગઢમાં બધા જ સ્વયંસેવકો, નાગરિકો અને જેટલા પણ અત્યારે કાર્યક્રમમાં આવેલા હતા એ બધાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી હું આભાર વ્યક્ત કરું છું। જેટલા પણ આ કાર્યક્રમને માણવા માટે, કાર્યક્રમને જાણવા માટે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પરિચય મેળવવા માટે આવેલા હતા એ બધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી એક જ અમારો સંદેશ આપવા માગીએ છીએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કામમાં નાનો મોટો સહયોગ નહીં આપીએ તો કહીને કે આપણા માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી છે। જ્યારે પણ બને ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં પોતાના બાળકોને, પરિવારના સભ્યોને, બહેન દીકરીઓને જ્યાં પણ અનુકૂળતા રહે તેવા કાર્યક્રમોમાં એની સાથે જોડીએ અને રાષ્ટ્ર કાર્યમાં સમર્પિત કરીએ એ જ અપેક્ષા સાથે દરેકને વિનવું છું। ભારત માતા કી જય। ભારત માતા કી જય। આજરોજ થાનગઢ મંડળ દ્વારા થાનગઢ શહેરમાં RSS દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થાનગઢના સર્વે સમાજના લોકો જોડાના અને મુખ્ય માર્ગેથી સરસ્વતી શિશુ મંદિરેથી ચાલુ કરીને થાનના મુખ્ય માર્ગમાં જઈ અને ત્યાં લોકોનો બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો અને લોકોએ સ્વાગત માટે પુષ્પાથી વરસાદ કર્યું। એ બદલ થાનગઢ શહેરનો ખૂબ ખૂબ આભાર માનીએ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થતાં વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલનનું આયોજન થયું, જેમાં હું થાનગઢ તાલુકા કાર્યવાહ તરીકે અમારી સાથે બીજા હિન્દુ પરિષદ, બજરંગ દળ, વિદ્યા ભારતી, લઘુદેવ ભારતીના કાર્યકર્તાઓ જોડાયા। આ પથ સંચલનની અંદર 80 લોકોની આજુબાજુ સ્વયંસેવકો પોસ્ટ સાથે પૂર્ણ ગણેશમાં થાનગઢના રાજમાર્ગ પર નીકળ્યા। ત્યારબાદ પરત આવી વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થયો, એમાં મુખ્ય વક્તા તરીકે કચ્છથી મેઘજીભાઈ હિરાણી તથા મુખ્ય અતિથિ તરીકે થાનગઢના અગ્રણી ઉદ્યોગપતિ, લઘુદ્યોગ ભારતીના અધ્યક્ષ તથા પટેલ સમાજના પ્રમુખ શ્રી કાળુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। આ સાથે થાનગઢના અનેક લોકો, ભાઈઓ, માતાઓ, બહેનો અને સ્વયંસેવકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા, જેમને કિંમતી સમય આપ્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। આવનારા સમયની અંદર આપણું આ કાર્ય અનેક ગતિઓથી આગળ વધે તેવી શુભેચ્છાઓ સાથે આભાર।